બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ તરફથી મળી રહ્યા છે। વાત કરીએ રાજકોટમાં પરેશ ગજેરાના નામના બેનરો લાગવાનો મામલો સામે આવ્યો છે। ટિકિટ આપવા મુદ્દે આ બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું છે। લોકસભા ચૂંટણીને લઈ અને રાજકારણ ગરમાયું છે। ખોડલધામના પૂર્વ પ્રમુખનું નામ ચર્ચામાં આવ્યું છે। પરેશ ગજેરાને આવકારતા બેનરો લાગ્યા છે। લોકોએ તેમના વિસ્તારમાં 50 જેટલા આ બેનરો જોવા મળ્યા હતા। પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર फायदो थशे तेवा लखाण करवामां आव्या छे। लोकसभा चूंटणीने लई अने राजकारण गरमायुं छे त्यारे वात करीए परेश गजेराने लई अने आ नाम सामे आव्या छे। वात करीए आ अंगे ज वधु माहिती माटे मंतव्यना संवाददाता ध्रुव कुंडेल आपणी साथे जोडाया छे। ध्रुव, जणावशो जे रीते परेश गजेराना नामना बेनरो लाग्या छे, बेनरोमां शुं लखाण करवामां आव्युं छे अने लोको शुं इच्छी रह्या छे? जी ચોક્કસથી આપણે જણાવી દઉં, લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। ક્યાંક ને ક્યાંક પરેશ ગજેરાનું નામ અત્યારે સામે આવી રહ્યું છે। વિવિધ પાટીદાર સમાજ દ્વારા અને હિન્દુ જે સેના દ્વારા સમગ્રપણે બેનરો લગાડવામાં આવ્યું છે। રાજકોટના 50 જેવા ચોક છે કે જ્યાં પરેશ ગજેરાના બેનર લગાડવામાં આવ્યા છે। એમાં લખ્યું છે કે પરેશ ગજેરા છે એ હવે ઉદ્ધાર થઈ શકશે। જો પરેશ ગજેરાને જો ભાજપ ટિકિટ આપે તો આગામી સમયમાં ભાજપને મોટી જીત મળી શકે છે તેવા પ્રકારના લખાણ છે એ લખવામાં આવ્યા છે। ખાસ જો વાત કરીએ, આ પહેલા પણ પરેશ ગજેરાના જે બેનરો છે એ ક્યાંક ને ક્યાંક લાગ્યા હતા અને પરેશ ગજેરાને એ સમયે જ્યારે મીડિયા દ્વારા પ્રશ્નાર્થ પૂછવામાં આવ્યું હતું કે આ બેનરો શેના માટે, તો ત્યારે પરેશ ગજેરાનું એવું કહેવાનું હતું કે માત્ર ને માત્ર કહી શકાય કે જે હિત શત્રુઓ છે તેમના દ્વારા આ પ્રકારનું કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પરેશ ગજેરા નું જે સ્ટેટમેન્ટ છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે જે હું મારા જે વેપાર છે, બિઝનેસ છે, એમાં જ હું ધ્યાન લગાડવા માંગુ છું ને મારે રાજકારણમાં સક્રિયતા થવા માટે કોઈ પણ અત્યારે સંજોગો નથી અને જો આગામી સમયમાં જો સમાજ જો એમને આગળ લાવે તો એ 100% સક્રિય થશે તેવું કહેવું હતું પરેશ ગજેરાનું। જી બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ લોકસભા ચૂંટણીને લઈ અને ખોડલધામના પૂર્વ પ્રમુખનું નામ ચર્ચાઈ રહ્યું છે। લોકોએ બેનર લગાવ્યા છે, પરેશ ગજેરાને આવકારતા બેનરો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પણ પાર્ટી પરેશ ગજેરાને ટિકિટ આપશે તો તેમને ફાયદો થઈ શકે તેમ છે।